મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામેથી ખેડૂત આંદોલનના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાપકડા ગામની સીમમાંથી પસાર થઈ રહેલી 765 કેવી હાઈટેન્શન પાવર લાઇનના કામને લઈને ખેડૂતો અને પાવરગ્રીડ કંપની વચ્ચે ઉગ્ર તણાવ જોવા મળી રહ્યો છે। કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર જ જમીનમાં દબાણપૂર્વક કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઘટના સ્થળે એકઠા થઈ કંપનીનું કામ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું। હળવદની વટામણ સુધી પાવર પસાર થનારી આ હાઈટેન્શન લાઇનની કામગીરીને કારણે ખેતરોમાં ઉભા લસણ તેમજ અન્ય કિંમતી બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ અગાઉ લેખિતમાં વળતર આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ જ ચૂકવણું કરાયું નથી। ઉપરથી કંપની પોલીસ પ્રોટેક્શનનો સહારો લઈને ખેડૂતોની જમીનમાં પરાણે કામ કરવાનો પ્રયાસ કરી રહી છે। આંદોલનકારી ખેડૂતોએ વહીવટી તંત્ર અને કંપનીના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર આવીને નુકસાનનો યોગ્ય સર્વે કરવા માંગ કરી છે। સાથે જ ચીમકી ઉચ્ચારાઈ છે કે જ્યાં સુધી લેખિત કરાર મુજબનું સંપૂર્ણ વળતર દરેક ખેડૂતને નહીં ચૂકવાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં કામ આગળ વધવા દેવામાં આવશે નહીં। હાલ સાપકડા ગામની સીમમાં પરિસ્થિતિ અત્યંત તંગ બનેલી જોવા મળી રહી છે। ત્યારે મારી ખેતરમાં લાઈન પાવર ગ્રીડના મશીનથી તૂટી ગઈ, આખું ખેતર આ પાણીથી ભરી દીધું। પછી સાહેબને બોલાવ્યો એટલે સાહેબે એમ કીધું કે તમને આખા ખેતરનું વળતર હું અપાવીશ, કંઈ મને લખીને આપ્યું નહીં, અને હવે એમને કામ કરવા દો, તમને પૈસા આપીશ। હવે લોકો આટલો પોલ ઊભો કર્યો, કંઈ બિલ નહીં, કંઈ મને કંઈ આપ્યું નથી। મારા ખાતામાં પૈસા નાખ્યા છે 3,32,000 રૂપિયા નુકસાનીને, મને ખબર નથી કે આ તમને સીના નુકસાની શું, અને 2,41,000 પોલના 40% લેખે નાખ્યા। હવે આ લોકો ના પાડે અને પોલીસથી બળજબરીથી કામ કરાવવા માગે। દરરોજ આવે છે ખરાબ 2 થી 3 ગાળામાં ખેડૂત નથી સૂઈ શકતો, નથી ખાઈ શકતો, નથી પી શકતો પાણી, અને આ તાપનો ખેડૂત ખેતરે આમની પાછળ રખડે। પછી મંજૂર થયા પછી ઈવડે બિલ અમને બનાવી દીધા, કોકને 25નું બનાવ્યું, 30નું બનાવ્યું, 50નું બનાવ્યું, 60નું બનાવ્યું, બરોબર। હવે ઈવડે કેવું કર્યું કે એમાં ફાઉન્ડેશનની 40% રકમ નાખી, અને ઉપર જતા હજી લસણનું વાવેતર હોય, કોઈને જીરાનું હોય કે એ બધું નાખ્યું એમને, બરોબર। તો એ 2 વળતર નાખ્યા, બાકી બાગાયતનું જે વળતર હતું ઈવડે કોકને 20 લાખ હતું બાગાયતનું, બાકી રહી ગયું 30 બાકી રહી ગયું, તો એ હવે નાખવાની ના પાડે કે એ કે બિલ ખોટા બની ગયા, તમે વાવેતર ખોટું કર્યું કે વાવેતર આવી રીતના ન હોય। કોકને 10 વર્ષના ડાયરામાં, બરોબર, એવડે નતા 10,000 રૂપિયા ભાવ હે, તો એ હવે કે 2,000 રૂપિયા જ ભાવ થાય। સાહેબ, મેન અટકાવવાનું કારણ એ કે અમને મુઆવજો જે પ્રમાણે કીધો ને એ પ્રમાણે પૂરો મુઆવજો મળ્યો નથી, એટલે અટકાવવાનું મેઇન કારણ જ મુઆવજો નથી મળ્યો। હવે નથી મળ્યો તો શું કારણે નથી મળ્યો, તો કે આવડા કંપનીવાળા એમ કહે છે કે ભાઈ અમે તમને પૈસા નાખી દીધા, કે 40% પોલના નાખ્યા, તમને જે પાક નુકસાનીના નાખ્યા, તો બાગાયતનો કાંઈ પણ રૂપિયો નાખ્યો નથી અમને, બરોબર। તો બાગાયતના પૈસા ચૂકવો, 18 પોલના પહેલા પૈસા ચૂકવો, પછી કામ કરવાની કોઈને ના નથી, કામ અમે અટકાવતા જ નથી, પણ એમના કારણે અટકાય છે। પેમેન્ટ પૂરું કરવું નથી તો કામ સાહેબ અટકાવવાનું છે।